તો ભાઈ અત્યારે આપણે ગાડી પાર્ક કરીને બહાર નીકળ્યા છીએ અને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ આગળ આવી ગયા છીએ અમારી. જો અહીંયા આગળ તમને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ દેખાશે. અત્યારે આપણે એની સ્ટ્રીટ ઉપર આવી ગયા છીએ અને સામે જુઓ તમે આ દેખાય, આ છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. આપણે નાના હતા ને ત્યારથી ભાઈ આપણું સપનું હતું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવાનું, અને આજે છે ને એક સપનું આપણે આમ ટિકમાર્ક કરીને છે ને કમ્પ્લીટ કર્યું છે. આપણે અત્યારે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની નીચે ઊભા છીએ અને અહીંયાથી જોઈ લો તમે, આ વર્લ્ડ ફેમસ આઇકોનિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે અને આ ન્યુયોર્કનું સેન્ટ્રલ ડાઉનટાઉન છે. અત્યારે હાલ આપણે અહીંયા ફરી રહ્યા છીએ. ટેમ્પરેચર છે ને આજે કંઈ એટલું બધું છે નહીં. અત્યારે હાલ જો 11:38 થઈ છે અને -1 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. સવારે સ્નો પડતો હતો, પરંતુ અત્યારે હાલ તો જો મસ્ત થઈ ગયું છે વાતાવરણ. ફરવા જેવું છે ટૂંકમાં, એમ વાંધો આવે એવું નથી. ગાડી અત્યારે પાર્ક કરી દીધી છે કલાક માટે. હવે અહીંયા થોડા આટાફેરા મારીશું અને પછી પાછી કન્ટિન્યુ કરીશું આપણી જર્ની. અહીંયા આગળ જો આપણે ઇન્ડિયાની જેમ તમને રોડ ઉપર છે ને સ્ટોલ જોવા મળે, કેનેડામાં ના જોવા મળે. જો આ સામે દેખાય ને પેન સ્ટેશન છે, એનો એન્ટ્રન્સ બહુ ફેમસ છે. પણ એ બધું જ્યારે સમરમાં આવીશું ને એ વખતે તમને બધું જ્યારે મેટ્રોમાં એમાં ફરીશું ને ત્યારે બતાવીશું. નિક્સનું સ્ટેડિયમ, મેડિસન સ્ક્વેર ગાર્ડન, શેનું સ્ટેડિયમ છે? બાસ્કેટ NBA ટીમ છે ન્યુયોર્ક. આ પેન સ્ટેશન છે જો આખું. મેડિસન સ્ક્વેર ગાર્ડન બહુ ફેમસ છે. અરીના છે. અને ટ્રાફિક તો જુઓ ન્યુયોર્કનો. ટ્રાફિક હવે ચાલુ થઈ ગયો છે. આપણે ટ્રાફિક વધે નહીં પહેલાં છોડી દેવાનું છે ન્યુયોર્ક. જો આ સામે દેખાય ને ટાઈમ સ્ક્વેર છે. અત્યારે આપણે ટાઈમ સ્ક્વેરથી પસાર થઈ રહ્યા છીએ. ગલીઓ બધી એકદમ સાંકડી છે. સામે જો બધી ટાઈમ સ્ક્વેરની એડવર્ટાઇઝો તમને જોવા મળશે. એડવર્ટાઇઝો માટે ફેમસ છે. અહીંયા કોઈ બી એડવર્ટાઇઝ આવે ને એ ન્યૂઝ થઈ જાય એવું છે ભાઈ. આ જે સામે જે દેખાય ને અહીંયા છે ને વચ્ચે બેબી જોનની એડ બી હતી, જે નવું પિક્ચર આવેલું છે ને એની બી એડ હતી. અહીંયા બધી એડો ચાલતી હોય છે. અહીંયા જો આ જે ખરું ને હેરી પોટરની મ્યુઝિયમ લાગે છે. હવે હા એ જો અહીંયા જો ઉપર બી જુઓ, આ છે ને મ્યુઝિયમ જ છે હેરી પોટરનું. અહીંયા બધા કેટલાય મ્યુઝિયમ છે. મેડમ તુસાડનું મ્યુઝિયમ છે, બધા ઘણા બધા મ્યુઝિયમ છે. પણ એ બધું જ્યારે સમરમાં આવીશું ત્યારની વાત. ઇન્ટ્રાપીડ મ્યુઝિયમ છે ભાઈઓ, વોરસીટનું. રાત્રે અહીંથી નીકળ્યા ને તારા બમ્પર ટુ બમ્પર ટ્રાફિક હતો. 3 કલાક થયા અમને આ હાઈવે ઉપરથી અમારી ડેસ્ટિનેશન ઉપર, અમારી હોટલ ઉપર પહોંચવા માટે.
તો ભાઈ અત્યારે છે ને આપણે આવી ગયા છીએ વેસ્ટફિલ્ડ મોલ ઉપર અને આજે બોક્સિંગ ડે છે. બોક્સિંગ ડેમાં છે ને અમેરિકાની અંદર છે ને ડિસ્કાઉન્ટ બધા બહુ હોય છે એટલે અહીંયા આગળ બધા છે ને સ્ટોર્સ છે. પાછળ જુઓ મેસી ને બધા સ્ટોર્સ છે અને અંદર બી ઘણી બધી બ્રાન્ડો છે. 350થી ઉપર બ્રાન્ડો છે અહીંયા આગળ એવું કહે છે. એટલે જોઈએ આજે બોક્સિંગ ડેમાં કોઈ સારી ડીલ મળતી હોય તો પછી લઈએ કંઈક. તો ભાઈ અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ વેસ્ટફિલ્ડ મોલમાં અને અત્યારે અમે છે ને ન્યૂ જર્સીમાં છીએ. આ ન્યૂ જર્સીની બહારનો એરિયા છે અને અહીંયા આગળ આખો આ મોલ છે. અહીંયા આગળ આ આખું ટૂંકમાં શોપિંગ કોમ્પ્લેક્સ છે. હવે ફરીએ અહીંયા આગળ અને જોઈએ કેવું છે. સ્ટીવ મેડન અમુકમાં ડિસ્કાઉન્ટ જોરદાર છે ભાઈ. અત્યારે હાલ તો ભાઈ ને અમારી વિન્ડો શોપિંગ ચાલી રહી છે. પહેલાં પેટ પૂજા કરવામાં આવશે અહીંયા થોડી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરવામાં આવશે. તો ભાઈ અહીંયા આગળ છે ને આખો ફૂડ કોર્ટ છે અને આપણે તો છે ને અહીંયા આગળ ગમે તે એક બાજુ ખૂણો લઈ અને બેસી જઈશું અને શીતલને એ લોકોને જે બી શોપિંગ કરવું હશે ને એ બધા ફરશે. આપણને એમાં કોઈ રસ છે નહીં. જમી અને પછી તમારે જે ફરવું હોય ને એ તમે જુઓ. અમે અહીંયા શાંતિથી બેસીએ છીએ ઊંઘફ્રીજી. બરાબર, તમે ફરી આવો જ્યાં ફરવું હોય. બરાબર, જે જોવું હોય જોઈ આવો. શીતલને એ લોકો બોક્સિંગ ડેનું શોપિંગ કરવા માટે ગયા છે અને આમ બી લેડીઝોને છે ને શોપિંગની અંદર જ સૌથી વધારે રસ પડે અને આપણને છે ને શોપિંગમાં સહેજ બી રસ નહીં પડતો. એટલે આપણે શાંતિથી છે ને અહીંયા આગળ એક બાજુ ફૂડ કોર્ટમાં છે ને ટેબલ ગોતી અને બેસી ગયા છીએ અને જોડે આપણી આ છે ને એક કોફી લઈ લીધી છે. તો શાંતિથી બેઠા બેઠા છે ને લોકોને જોઈએ છીએ અને એન્જોય કરી રહ્યા છીએ અને ઉપર બધા શોપિંગ કરી રહ્યા છે. ટિમ્બરલેન્ડ, લેગો, સમજ આ શું એનો મતલબ શું? જે હશે જે એક્ટિવ છે એના માટે આઈડીનો હિસાબ ગેસમાં જવું છે. ગેસમાં ત્યાં મોટું અલ્ડો છે ત્યાં જતા અપ ટુ 50% ઓફ. એ ખાલી અલ્ડો એક્સેસરીઝ હતું. હવે અહીંયા આવ્યા છે ને એટલે અહીંયાથી કંઈક ના કંઈક તો લીધા વગર આ લોકો નીકળ્યા છે નહીં. એટલે કંઈક ને કંઈક લઈને આવશે. હવે જોઈએ શું લઈને આવે છે. જે બી લઈને આવે હું તમને કહું કે એ લોકો શું લઈને આવે છે. અને આજે બોક્સિંગ ડે છે જેના કારણે છે ને ડીલો વધારે હોય છે. બોક્સિંગ ડે અને બ્લેક ફ્રાઈડે આ બે મેઇન તારીખો છે કે મેઇન દિવસ છે કે જ્યારે છે ને અહીંયા આગળ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. એમાં તમે કેનેડામાં હો ને તો તમને બ્લેક ફ્રાઈડેમાં વધારે ડિસ્કાઉન્ટ મળે અને યુએસમાં છે ને બોક્સિંગ ડેની અંદર સારું ડિસ્કાઉન્ટ હોય છે એવું લોકો કહે છે. તો ભાઈ ફાઇનલી 2:54 થઈ છે અને અમે નીકળી ગયા છીએ મોન્ટ્રીયલ બાજુ જવા માટે. અને અત્યારે અમે છે ને એક હાઈવે ઉપર છીએ. હાઈવે કયો છે એ નથી ખબર અત્યારે. અને જો અહીંયા આગળ બતાવે છે કે 15 કિલોમીટર પછી અમારે I-87 ઉપર ચડવાનું છે અને અત્યારે હાલ મેં છે ને ઓટો પાયલટ મોડમાં મૂકેલી છે ગાડી. એટલે આપણને છે ને બતાવે છે પણ કે સ્ટિયરિંગ ઉપર હાથ રાખો એટલે એનું ઇન્ડિકેશન આપે છે અત્યારે આપણને. પણ ગાડી અત્યારે હાલ એની રીતે જાતે ચાલી રહી છે. પણ ટેસ્લાની છે ને સિસ્ટમ જોરદાર છે. બધી સિસ્ટમ વાઇઝ ટેસ્લા સારી છે. બધા ફીચર્સ સારા છે. પણ એકવાર ઘરે પહોંચી જાઉં ને પછી હું તમને છે ને શાંતિથી કહું કે ભાઈ મારો એક્સપિરિયન્સ ટેસ્લા વિશે કેવો છે. હજુ પાછા જવામાં છે ને અહીંયાથી 6 કલાક બતાવે છે. હોટલથી ગાડી કમ્પ્લીટ ચાર્જ કરીને નીકળ્યા હતા અને અત્યારે હાલ છે ને ન્યૂ બોરો કરીને છે ને એક આ નાનું ટાઉન છે. ત્યાં આગળ જો આપણે ગાડી અત્યારે આગળ છે ને ચાર્જિંગમાં મૂકી દીધી છે હજુ તો બેટરી, પરંતુ અત્યારે ચાર્જ કરાવી દઈએ અને પછી રસ્તામાં જરૂર પડશે તો પછી ફરીથી ચાર્જ કરીશું. અને અહીંયા આગળ છે ને
સ્ટોર છે, રેસ્ટોરન્ટ છે, એવું બધું છે. થોડું એક્સપ્લોર કરીએ અહીંયા આગળ શું શું મળે છે. આ ટી મોબાઈલની શોપ બી છે અહીંયા આગળ. આ બધી રેસ્ટોરન્ટો છે. ત્યાં આગળ સ્ટોર છે કોઈ. તો ભાઈ છે ને આપણે અલ્બાની પહોંચવા આવ્યા છીએ અને જુઓ અત્યારે છે ને હજુ તો 5:26 થઈ છે પણ અંધારું જુઓ તમે. રાતના 10 વાગ્યા હોય ને એવું અંધારું કરીને મૂકી દીધું છે. 5-5:30 વાગે તો છે ને અંધારું થઈ જાય. આમ તો 4:30 પછી જ અંધારું થઈ ગયું હતું પણ જુઓ અત્યારે રાતે 10 વાગ્યા હોય ને એવી ફિલિંગ આવે અત્યારે. પણ અહીંયા જુઓ તમે અત્યારે છે ને 5:27 થઈ છે. હવે અત્યારે આપણે પ્લાટ્સબર્ગમાં પહોંચી ગયા છીએ અને આજે 24 ડિસેમ્બર છે જેના કારણે જુઓ અત્યારે કેટલા વાગ્યા છે કહું તમને 8:45 થઈ છે પણ સન્નાટો વ્યાપી ગયો છે. બધું જ બંધ થઈ ગયું છે. હવે આપણે ચાર્જિંગ કરાવવાનું છે અહીંયા. તો અત્યારે ભાઈ આપણે પ્લાટ્સબર્ગના મોલમાં આવી ગયા છીએ અને આજે ક્રિસમસ એવ છે જેના કારણે છે ને બધા પોતપોતાના ઘરે જતા રહે એટલે ઓલમોસ્ટ બધી જગ્યાએ છે ને કર્ફ્યુ જેવો માહોલ હોય. અહીંયા બી જુઓ અત્યારે કેટલા 9 વાગવા આવ્યા છે, પોણા 9 થયા છે અને બધું જ ખાલી ખમ થઈ ગયેલું છે. એટલે અત્યારે હાલ અહીંયા ફ્રેશ થવા માટે આવ્યા છીએ અને ગાડી ચાર્જ કરવા મૂકી દીધી છે અને એકવાર ચાર્જ થઈ જાય પછી અહીંયા આપણી ઇન્ડિયન ગ્રીલ રેસ્ટોરન્ટ છે ત્યાં આગળ ડિનર પતાવી અને પછી મોન્ટ્રીયલ બાજુ અહીંયાથી મોન્ટ્રીયલ છે ને 100 કિલોમીટર છે એટલે બીજો 1-1.5 કલાક જેવું થશે બોર્ડર ઉપર જો સમય ના બગડે તો. ટેસ્લાની છે ને બધી વસ્તુ સારી પરંતુ આ જે વિન્ટરની અંદર છે ને બેટરી રેન્જ છે ને એ બહુ ફાસ્ટ થાય છે. ધારો કે આમ સમજો ને કે 300 કિલોમીટરનું તમે રિચાર્જ કર્યું હોય ને પરંતુ અત્યારનું જે ટેમ્પરેચર છે -7-8 ડિગ્રી જેવું છે તો આની અંદર છે ને પૂરા 300 કિલોમીટરનો ભરોસો ના રખાય. એના પહેલાં જ બેટરી ખતમ થઈ જાય એટલે તમારે છે ને થોડું ચાર્જિંગનું બેકઅપ લઈને જ ફરવું પડે. ચાર્જિંગનું બેકઅપ ઇન ધ સેન્સ કે તમારે થોડું વધારે એસ્ટિમેશન રાખીને જ ચાલવું પડે અને થોડી બેટરી રહે એ રીતે જ તમારે મેનેજ કરવું પડે. નહીં તો પછી છે ને અધવચ્ચે લટકો એવું થાય. હવે અત્યારે હાલ તો મારે 300 કિલોમીટરનું હતું અને 200 કિલોમીટર કાપવાના હતા તો એ 50 કિલોમીટર જેવું જ બેકઅપ રહ્યું. તો ઉપરના બીજા 50 કિલોમીટર તો છે ને એ વધારાના થઈ ગયા. એ ખાલી આ વિન્ટરના કારણે જે અત્યારની જે કન્ડિશન છે ને એના કારણે -7-8 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય ને એટલે ગાડી હીટ કરવા માટે બી બેટરીનો યુઝ કરે. અને જો અહીંયા આગળ આપણે ચાર્જિંગમાં મૂકી દીધી છે. 10-15 મિનિટ થશે. ટેસ્લાનું ચાર્જર છે, ચાર્જિંગમાં ભરાઈ દીધું છે. ગાડીમાં બેસીએ એકવાર અંદર જઈએ. જુઓ 209 કિલોમીટરની અત્યારે બતાવે છે. 210 કિલોમીટરનું 15 મિનિટ લાગશે ચાર્જ થતો ફૂલ થતો. અત્યારે 9:52 થઈ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મોન્ટ્રીયલ તરફ. હજુ બોર્ડર ક્રોસ કરવાની બાકી છે. 63 કિલોમીટર બાકી છે મોન્ટ્રીયલના પરંતુ હજુ બોર્ડર આવશે. બોર્ડર ક્રોસ કરીશું અને પછી જઈશું. હવે કેનેડાની બોર્ડર ઉપર આવી ગયા છીએ. 53 કિલોમીટર બાકી છે અને જોઈએ હવે કેટલો ટાઈમ બગડે છે. લાઈન તો છે અત્યારે 10 વાગ્યા છે. એક્ઝેક્ટ 10 વાગે બોર્ડરે પહોંચ્યા છીએ. આમ 11 વાગે ઘરે પહોંચવાનું બતાવે છે. તો જો ભાઈ બોર્ડર ક્રોસ કરી દીધી. 20 મિનિટ લાગી બોર્ડર ક્રોસ કરતા. 10 વાગે પહોંચ્યા હતા. 10:20 બોર્ડર ક્રોસ થઈ ગઈ અને પાછા આપણે આવી ગયા કેનેડામાં. વેલકમ બેક. જો કેનેડામાં ઘૂસતા જ એના લક્ષણો ચાલુ થઈ ગયા. કમ્પ્લીટ ફોગ છે અત્યારે અને ટેમ્પરેચર -11 ડિગ્રી થઈ ગયું. રોડ ઉપર જો તમને ફોગ દેખાતું હશે.